નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મારું નામ છે કાર્તિક લાઠી અને આપ સૌનું અમારી YouTube ચેનલ સ્ટડી માસ્ટર ઉપર હાર્દિક 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 સ્વાગત કરવામાં આવે છે. અને સાથે સાથે એ પણ વસ્તુ કહેવામાં આવે છે કે ભાઈ તમને જો મોસ્ટ આઈએમપી ની જરૂર પડતી હોય ને તો એ મોસ્ટ આઈએમપી સેશન આપણી ચેનલ ઉપર આવી ગઈ છે. અને એમાં પણ જો તમારે એક વસ્તુ એ કહી દઉં છું કે તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરશો ને તો તમને વધુ કહેવાય ને કે પુણ્ય મળવાના છે. બરોબર? પાણી પાવાના 5 પુણ્ય હોય ને તો આ મોસ્ટ આઈએમપી લેક્ચર શેર કરવાના 10 પુણ્ય હોય. કોકની જીવન બદલાઈ જાય. એટલા માટે તમારે શું કરવાનું છે? તમારે તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દેવાની છે. જે વિદ્યાર્થીઓને એમ લાગતું હોય કે પાસ થવાને ફાફા હોય ને એને આ વિડીયો મોકલી દેજો. જે ટોપર બનવાના હોય ને એને મોકલી દેજો. બરોબર છે? બંનેને કામમાં આવે એવો વિડીયો છે. બરોબર છે? કયા ચેપ્ટરમાંથી સવાલ કરવા અને એના માટે થઈને જ આ વિડીયો બનાવવામાં આવે છે. અને સાથે સાથે હું તમને એ વસ્તુ પણ જણાવવા માંગુ છું કે પહેલી એક્ઝામ ગઈ ને પછી ઘણા વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા હતા કે સાહેબ તમારે આઈએમપી માંથી ઘણું પૂછાણેલું છે. બરોબર છે? અને આ વખતે પણ અમે એટલા માટે જ આઈએમપી લઈને આવ્યા છીએ કારણ કે અમારી આઈએમપી ઉપર અમને તો ભરોસો હોય, વિદ્યાર્થીઓને પણ ભરોસો હોય છે. તો જે નવા વિદ્યાર્થીઓ આવ્યા છે એમને એક નમ્ર વિનંતી છે કે ભાઈ તમારે જો ભરોસો મેળવવો હોય તો તમારે ખાલી ને ખાલી સબસ્ક્રાઇબ બટન દબાવી દેવાનું છે. બાજુમાં ઓલો બેલ આઇકન છે ને એ બેલ આઇકન ઉપર તમારે સેક્શન બી ફેંકીને મારો, સેક્શન બી, સેક્શન સી ફેંકીને મારો, સેક્શન સી અને સેક્શન ડી ફેંકીને મારો હોય તો સેક્શન ડી. બરોબર છે? પરંતુ એ બેલ આઇકન અને સબસ્ક્રાઇબ નું બટન દબાવી દેવું જોઈએ. બરોબર છે? અને શરૂ કરીએ આજના મસ્ત મજાના લેક્ચરને જેનું નામ છે સેક્શન બી મોસ્ટ આઈએમપી. બરોબર છે? શરૂઆત આપણે કરીશું ચેપ્ટર નંબર 8 થી. સાહેબ ચેપ્ટર નંબર 8 કેમ ચેપ્ટર નંબર 1 નહીં? ચેપ્ટર નંબર 1 2 3 4 5 6 7 જે હોય એને આપણે પહેલા ભાગની અંદર કરી ગયા છીએ. બરોબર છે? અને એટલા માટે થઈને આપણે એને વધારે છંછેડવાના નથી. જે મોસ્ટ આઈએમપી છે એ તો એ રહેવાના જ છે. ક્લિયર છે? ચલીએ હવે આપણે આગળ વધીએ. એ ચેપ્ટર નંબર 8 ઉપર જઈએ અને એમાં જોવાનું છે પ્રતિબળ અને વિકૃતિ એટલે શું. બરોબર છે? પ્રતિબળ અને વિકૃતિ એટલે શું? વિકૃતિ એટલે શું? વિકૃતિ ઈ કા હોવે હે વિકૃતિ. ચાલો હવે આગળ જોઈએ તેના પ્રકારો અને એકમો જણાવો. હવે પ્રકારોમાં કઈ કઈ વસ્તુ જણાવશો? ભાઈ સંગત વિકૃતિ આવે, પછી ઓલો આકાર વિકૃતિ આવે, કદીય વિકૃતિ આવે, આ બધી વસ્તુ આવશે. પછી એકમની વાત કરો તો પ્રતિબળનો એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર આવે અને વિકૃતિનો કોઈ એકમ હોતો નથી. ક્લિયર છે? અચ્છા હવે આ વસ્તુ સમજો કે અહીંયા માત્ર ને માત્ર એ પ્રકારો અને એકમો જણાવવાના છે. જો ડિટેલની અંદર સમજાવવાનું કીધું હોત તો, જો ડિટેલની અંદર સમજાવવાનું કહે તો 3 માર્ક્સનો સવાલ બને. બરોબર છે? કે પ્રતિબળ એટલે શું સમજાવો, તેનો એકમ લખો અને તેના પ્રકારો વિશે પણ સમજાવો. અહીંયા ખાલી માત્ર નામ જણાવવાના છે એટલા માટે 2 માર્ક્સમાં પૂછેલો છે. તો આ સવાલ તમારો 2 અથવા તો 3 માર્ક્સનો બની શકે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. એના પછી છે હૂકનો નિયમ. બરોબર છે? હૂકનો નિયમ. ચાલો અને આ હૂકનો નિયમ છે ને એને આપણે એની મર્યાદા પણ લખવાની છે. હૂકનો નિયમ જણાવી તેની મર્યાદા જણાવો. મર્યાદામાં એમ જ આવશે કે માત્ર ને માત્ર નાના વિરૂપણ માટે જ લાગુ પાડી શકાય. નાના વિરૂપક બળ માટે જ લાગુ પાડી શકાય. મોટા વિરૂપક બળ માટે આપણે લાગુ પાડી શકાતો નથી. યંગ મોડ્યુલસ એટલે શું? યંગ મોડ્યુલસ એટલે શું? તેનો એકમ, પાસું અને તે શેના પર આધાર રાખે છે? દ્રઢ પદાર્થનો યંગ મોડ્યુલસ પણ જણાવો. ક્લિયર છે? ચાલો હવે આગળ જોઈએ. એના પછી આગળ જોઈએ ચોથો સવાલ. પોઈઝન ગુણોત્તર. બરોબર? પોઈઝન ગુણોત્તર સમજાવો. ચાલો હવે આના પછી આની અંદર જે સવાલ છે એ સવાલ બહુ મસ્ત મજાના છે. બરોબર છે? તમારા ઉદાહરણ 5 ઓકે. ઉદાહરણ 5 અને સ્વાધ્યાયનો 1 મિનિટ. આ સ્વાધ્યાયનો એક છે તમારો 8મો સવાલ. બરોબર છે? અને હજી એક આવે છે એ સ્વાધ્યાયનો મસ્ત મજાનો આઈએમપી સવાલ છે. એ સ્વાધ્યાયનો કયો સવાલ છે? તો કે બીજો સવાલ છે. ક્લિયર? તો આ સવાલને તમારે કરી નાખવાના છે. ઓકે.
ચાલો હવે આગળ વધીએ ચેપ્ટર નંબર 9 અને ચેપ્ટર નંબર 9 ને આગળ વધતા પહેલા તમારે શું કરવાનું છે તમારા મિત્રો જોડે આ ચેનલને હાલો 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 ફટાફટ શું કરી દેવાનું છે શેર કરી દેવાનું છે હજુ પણ શેર ન કર્યું હોય તો વિડીયોને આમ જોતા હોય ને તો આમ કરીને આમ કરી નાખો શેર બટન આવે શેર બટન પર ક્લિક કરો બરાબર છે ત્યાં તમે તમારા જે મિત્ર સાથે જે રીતે શેર કરવા માંગતો હોય એ રીતે કરી શકો છો ટેલિગ્રામમાં તો ટેલિગ્રામમાં ફેસબુક તો ફેસબુક ઇન્સ્ટાગ્રામ તો ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ તો વોટ્સઅપ તો ગમે એ જગ્યાએ શેર કરો પરંતુ શેર કરો જેથી કરીને એ લોકોનો આખી આખું આમ જો ને આમ આ બાજુ જોતા હશે ને તો 180 ડિગ્રી આમ કરીને આમ મળી જાય બરોબર છે એટલા માટે થઈને તમારે શું કરવાનું છે તો કે આ ચેનલને શેર કરી દેવાનો છે આ વિડીયોને શેર કરવાનો છે ઓલું કહેવાય ને કે મિત્ર હોય સાચો મિત્ર એવો શોધીએ ઢાલ સરીકો હોય સુખમાં પાછળ પડ્યો રહે દુઃખમાં આગળ હોય તો હવે તમારે જે કપરી પરિસ્થિતિ છે એમાં તમારો મિત્ર જો તમને શેર ન કરે અથવા તો તમે તમારા મિત્રોને શેર ન કરો તો એ મિત્ર શું કામનો ભાઈ બરોબર છે કહે ગए રહીમ અને એસા મિત્ર કિસ કામ કરે રહીમે આવું નથી કીધું પણ મેં રહીમનું નામ ચડાવી દીધું બરોબર ચાલો હવે આગળ જોઈએ કે ભાઈ ચેપ્ટર નંબર 9 ની અંદર તરલના યાંત્રિક ગુણધર્મો છે એના પહેલો સવાલ આવે છે ભાઈ પહેલો સવાલ આવે છે ધક્કો અને બળ સમજાવો ક્લિયર ચાલો પછી બીજો સવાલ આવે છે દબાણ અદિશ છે કે સદિશ દબાણ અદિશ છે કે સદિશ સમજાવો ક્લિયર ચાલો એના પછી આપણે ત્રીજો સવાલ જોઈએ ત્રીજો સવાલ સ્થાયી વહન અને અસ્થાયી વહન સમજાવો સ્થાયી વહન અને અસ્થાયી વહન સમજાવો અથવા તો આના બદલે તમને એમ પૂછી શકાય કે ધારારેખીય વહન અને પ્રક્ષુબ્ધ વહન સમજાવો બરોબર છે તો એના પછીની ઈ જ લાઈન આવે છે કે ધારારેખીય વહનની લાક્ષણિકતા જણાવો ચાલો એના પછીનો સવાલ આવે છે પાંચમો સવાલ ઓકે પાંચમો સવાલ આવે છે બર્નોલીના સમીકરણની મર્યાદા અને ઉપયોગિતા જણાવો બર્નોલીના સમીકરણની મર્યાદા અને ઉપયોગો જણાવો ચાલો એના પછી આગળ જોઈએ અદબનીય તરલ માટે સાતત્ય સમીકરણ જણાવો બરોબર છે સાતત્ય સમીકરણ જણાવો ઓકે આગળ વધીએ હવે એના પછીનો સાતમો સવાલ આપણને શું કહે છે તો કે સ્ટોક્સનો નિયમ લખો બરોબર છે સ્ટોક્સનો નિયમ લખો ભાઈ ઓલો હવે 6 પાઈ ઈટા એવી ઓકે ચાલો સ્ટોક્સનો નિયમ લખો ચાલો એના પછી આગળ વધીએ પ્રવાહીના પૃષ્ઠતાણના મૂલ્યનો આધાર શેના ઉપર છે આઠમો સવાલ પ્રવાહીના પૃષ્ઠતાણ નો મૂલ્યનો આધાર શેના પર છે ક્લિયર ચાલો તો એટલા સવાલ તમારા ચેપ્ટર નંબર 9 માટે છે અને એના પછી જો ઉદાહરણ જોવા જાવ તો ઉદાહરણ પણ અહીંયા છે થોડાક બરોબર છે ચાલો ઉદાહરણ અને સ્વાધ્યાય ચાલો હવે ઉદાહરણ છે ને ઉદાહરણ તમારા 2, 9 છે 2 અને 9 અને જો સ્વાધ્યાયની વાત કરવામાં આવે તો 1, 16, 18, 19, 20 1, 16, 18, 19 અને 20 એટલા તમારા ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા છે એ કરી નાખવાના છે તાત્કાલિક ધોરણે તાબડતોબ રીતે કરી નાખવાના છે ચાલો એના પછી 10મા ચેપ્ટર ઉપર શિફ્ટ થઈએ જો ભાઈ 10મા ચેપ્ટર ઉપર શિફ્ટ થઈએ એની પહેલા ફટાફટ તમારા મિત્રો જોડે આ ચેનલને શું કરી દેવાની છે તો કે શેર કરી દેવાની છે જો ભાઈ ચેનલને શેર કરી દેવો ને તો તમને ફાયદો છે ને તમારા મિત્રને ફાયદો છે અથવા તો તમારા જે પણ કોઈ સગા સંબંધી હોય એમને ફાયદો છે બરોબર કારણ કે મોસ્ટ ટાઈમ સેશન આ માત્ર ફિઝિક્સમાં નથી તમારે બાયોલોજી માટે જોતા હોય તો બાયોલોજી માટે પણ છે કેમેસ્ટ્રી માટે જોતા હોય તો કેમેસ્ટ્રી માટે પણ છે દરેક સબ્જેક્ટ માટે એનું જ રિઝલ્ટ છે બરોબર છે જે પણ ટકાવારી મેં તમને પહેલા કીધેલી એની ટકાવારી આવે છે અને સાથે સાથે એનાથી પણ વધારે તમારે જોતું હોય તો આ લેક્ચર છે બરોબર છે અને આ સિવાય પણ ઘણી બધી વસ્તુ આપણે ચેનલ ઉપર આવવાનો છે વન શોટ કહેતા હતા તો વન શોટ આવી ગયા છે મોસ્ટ ટાઈમ કહેતા હતા મોસ્ટ ટાઈમ હેતુલક્ષી હોય તો હેતુલક્ષી બરોબર છે અને આ સિવાય તમારે બીજી બધી જે પણ વસ્તુની ડિમાન્ડ હોય પેપર કઈ રીતે લખવાથી માંડીને કઈ બાબતોનું ધ્યાન રાખવું આ બધી જ વસ્તુ આપણી ચેનલ ઉપર આવી જવાની છે એટલે ફટાફટ તમારા મિત્રો જોડે
આ ચેનલને શેર કરી દેવાની છે. ને આ બધી જ વસ્તુ વળી કેવી ફ્રીમાં હોય. આમ જો બધી જ વસ્તુ તમને જો તો બધી વસ્તુ ફ્રીમાં છે, તમને યુટ્યુબ ઉપર મળી રહેવાની છે. ક્લિયર છે? અને એટલા માટે હું તમને એમ કહે ભાઈ શેર કરવાના કોઈ પૈસા નથી લાગતા. બરોબર છે? શેર કરો ખાલી આમ કરીને આમ દબાયું અને શેર થઈ ગયું. ક્લિયર? તો તમારે માત્ર ખાલી એટલી કષ્ટી લેવાની છે. હું તમને એમ કહેતો કે ભાઈ આમના પૈસા લાગે, ભાઈ કોઈ પૈસા નથી લાગતા. બરોબર છે? એટલા માટે થઈને તમારે શું કરવાનું છે તો કે આમ જો મન પડે એને શેર કરી દો. હાલો તમારા જેટલા પણ દોસ્તાર છે, જેટલા પણ સગા સંબંધી છે, એ બધાને શેર કરી દો. એટલે તો ખબર પડે કે ભાઈ હા મોસ્ટ ટાઈમ સવાલ આવા છે એમ. બરોબર છે? ચાલો હવે આગળ જોઈએ કે કદ પ્રસરણાંક અને રેખીય પ્રસરણાંક વચ્ચેનો સંબંધ. આલ્ફા વી અને આલ્ફા એલ વચ્ચેનો સંબંધ. ચાલો ઈ કેટલો આવશે ભાઈ? આલ્ફા વી બરાબર 3 આલ્ફા એલ. આવડો સાબિત કરવાનો છે. એના પછી સેકન્ડ સવાલ, કેલોરીમેટ્રી એટલે શું? કેલોરીમેટ્રી એટલે શું? તેનો સિદ્ધાંત જણાવો. અથવા તો 3 માર્ક્સ ની અંદર આખો ડિવાઇસ જ પૂછી શકે. બરોબર? 2 અથવા તો 3 માર્ક્સ નો સવાલ છે. જો 3 માર્ક્સ માં પૂછાય તો આનો આપણને આખું શું પૂછી શકે છે તો કે એનો આખી રચના પણ પૂછી શકે. એના પછી જોઈએ પહાડી વિસ્તારમાં ખોરાક રાંધવો શા માટે કઠિન છે? પહાડી વિસ્તારમાં ખોરાક રાંધવો શા માટે કઠિન છે? ચાલો એના પછીનો સવાલ, ઉષ્માનું પ્રસરણ એટલે શું? તેના પ્રકારો જણાવો. ઉષ્માનું પ્રસરણ એટલે શું? તેના પ્રકારો જણાવો. હવે છે ને આવો સવાલ જ અને આવો જ સવાલ 3 માર્ક્સ ની અંદર મેં કીધેલો હતો કે આ સવાલ મોસ્ટ એમબી છે 3 માર્ક્સ ની અંદર. પણ એની અંદર ફરક એ હતો કે ત્યારે આપણે આ જ સવાલ પૂછેલો હતો, ઉષ્માના પ્રકારો જણાવો, એ પણ પૂછેલું હતું. પરંતુ ત્યાં આપણે સમજાવવાનું હતું, ઇન્ડિવિજ્યુઅલ એક સમજાવવાનું હતું. પરંતુ અહીંયા માત્ર ને માત્ર ઉષ્મા પ્રસરણ એટલે શું અને એના 3 પ્રકાર દર્શાવી દેવાના છે: ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ. ક્લિયર? ચાલો હવે આગળ જોઈએ પાંચમો સવાલ આપણને એમ કહે છે કે ઉષ્મા નયન સમજાવો. અથવા તો આના સિવાય તમને બીજા બે પણ પૂછી શકે કે ભાઈ ઉષ્મા વહન સમજાવો અથવા તો ઉષ્મા વિકિરણ સમજાવો. ઓકે, ચાલો હવે એના પછી છે છઠ્ઠો સવાલ, વ્યાપારી પવનની સમજૂતી આપો. ક્લિયર? ચાલો એના પછી આપણને શું કીધેલું છે? ઉષ્મા વહન અને ઉષ્મા નયન વચ્ચેનો ભેદ આપો. ઉષ્મા વહન અને ઉષ્મા નયન વચ્ચે ભેદ આપો. ક્લિયર? ચાલો ઓલામાં 3 હતું, અહીંયા 2 છે. બરોબર છે? સેક્શન સી માં કીધું હતું તો મેં તમને એમ કીધું હતું કે ભાઈ ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ છે એ વચ્ચેનો ભેદ આપો. અહીંયા માત્ર ઉષ્મા વહન અને ઉષ્મા નયન વચ્ચેનો ભેદ આપવાનું કીધું છે. એના પછી હું કીધેલું છે ઉનાળામાં આપણે સફેદ અથવા તો આછા હલકા રંગના કપડા શા માટે પહેરવા જોઈએ? બરોબર. ચાલો એના પછી 8મો સવાલ, ઉનાળામાં શા માટે સફેદ અથવા આછા રંગના કપડા પહેરવા જોઈએ? ક્લિયર? ચાલો એના પછી કારણ દર્શાવવાનું છે, ઓબ્વિયસ વસ્તુ છે. એના પછી 9મો સવાલ, ખોરાક રાંધવાના વાસણના તળિયે કાળો રંગ શાથી લગાડવામાં આવે છે? ખોરાક રાંધવાના વાસણ ના તળિયે કાળો રંગ શાથી લગાવવામાં આવે છે અથવા તો કેમ લગાવવામાં આવે છે? આ તમે અટવા જાઓ એન કરતા અહીંયા આપણે લખીએ કેમ લગાવવામાં આવે છે. ઓકે, ચાલો પછી 10મો સવાલ આપણને એમ કહે છે કે ફ્લાસ્ક અથવા તો થર્મોસ બોટલ પર નોંધ લખો. બે દિવાલ વાળો ફ્લાસ્ક કે થર્મોસ બોટલ પર નોંધ લખો. ક્લિયર?
ચાલો હવે આગળ વધીએ. હવે આપણને એક મસ્ત મજાનું ઉદાહરણ જો, ઉદાહરણ છે ને સ્પેસિફિક નથી આપેલું, બરોબર છે, પરંતુ એક થિયરીની અંદર ઉદાહરણ આપેલું છે. આ ઉદાહરણ ઘણીવાર પૂછાઈ જાય છે, બરોબર છે. મેં અમુક પેપર જોયેલા છે, એની અંદર આ ઉદાહરણ પૂછી લીધેલા છે. ક્લિયર છે? અને એટલા માટે થઈને થોડાક મોસ્ટ ટાઈમથી જેવા પણ ઉદાહરણ છે. ક્લિયર? ચાલો હવે આપણને એમ કહે છે કે ભાઈ 11મો સવાલ કે ભાઈ 3000 કેલ્વિન તાપમાન વાળો ટંગસ્ટનનો બલ્બ આપણને શું કીધેલું છે? 0.3 સેન્ટીમીટર સ્ક્વેર સપાટીમાંથી ઉત્સર્જિત ઉર્જાનો દર શોધવાનો કીધેલો છે. તો આપણને W શોધવાનું કીધેલા છે. ટંગસ્ટનના બલ્બ માટે E બરાબર 0.4 લો, આવું આપણને કીધેલું છે. અથવા તો આના બદલે 12મો સવાલ એવો પૂછાઈ શકે કે ભાઈ ઓલું આપણે એક વ્યક્તિનું ક્ષેત્રફળ હતું, ખબર છે? વ્યક્તિનું ક્ષેત્રફળ એ કેટલું છે? 1.9 મીટર સ્ક્વેર. એના પછી ઓરડાનું તાપમાન આપણને આપેલું છે 22 ડિગ્રી સેલ્સિયસ. પછી શરીરનું તાપમાન આપેલું છે, 37 ડિગ્રી સેલ્સિયસ. ચામડીનું તાપમાન આપેલું છે 28 ડિગ્રી સેલ્સિયસ. તો વ્યક્તિના શરીરનો ઉર્જા ગુમાવવાનો દર મતલબ કે H તમારે ગોતવાનો છે અને E બરાબર 0.97 આપેલ છે. ક્લિયર? તો આટલી વસ્તુ તમારે આ જે ઓલો સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ છે ને એ પૂરો થાય ને પછી આ ઉદાહરણ આપેલું છે. ક્લિયર છે? એટલે એકવાર જોઈ લેજો એટલે મસ્ત મજાનું તમને ક્લિયર થઈ જશે. ઓકે, ચાલો એના પછી આપણે ચેપ્ટર નંબર 11 ઉપર શિફ્ટ થઈએ. હાલો ચેપ્ટર નંબર 11 ઉપર. ચેપ્ટર નંબર 11 ની અંદર આપણને મસ્ત મજાના એવા સવાલ આપેલા છે કે અહીં ગયા ભાઈ ચેપ્ટર નંબર 11. ઓકે, થર્મોડાયનેમિક્સ નો શૂન્ય ક્રમનો નિયમ લખો. થર્મોડાયનેમિક્સ નો શૂન્ય ક્રમનો નિયમ લખો. ચાલો, શૂન્ય ક્રમનો નિયમ થઈ ગયો. હવે આપણે વાત કરીએ તંત્રની આંતરિક ઉર્જાની સમજૂતી આપો. તંત્રની આંતરિક ઉર્જાની સમજૂતી આપો. ચાલો એના પછી વાત કરીએ તો ઉર્જા સમવિભાજન ના નિયમનો ઉપયોગ કરી ઉર્જા સમવિભાજનનો ઉપયોગ કરી મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા મેળવો. બરોબર છે. ચાલો એના પછી આગળ જોઈએ ચોથો સવાલ. વાયુની બે વિશિષ્ટ ઉષ્માધારિતાઓની વ્યાખ્યા આપો અને તેમની વચ્ચેનો સંબંધ મેળવો. વાયુઓની બે વિશિષ્ટ ઉષ્માધારિતા વચ્ચે સંબંધ મેળવો. મતલબ બોલો CP - CV બરાબર R. બરોબર, આ ઇક્વેશન. ક્લિયર? ચાલો એના પછી આગળ જોઈએ પાંચમો સવાલ એમ કે છે કે આદર્શ વાયુ માટે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્માધારિતા અને અચળ કદ માટે વિશિષ્ટ ઉષ્માધારિતા માટે અગેન ઓલું ઇક્વેશન આવશે. ક્લિયર? ચાલો હવે આપણને થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ જણાવો. થર્મોડાયનેમિક્સ પ્રક્રિયાઓ જણાવો. એના ઓલા 4 પ્રકાર હતા, ખબર? 4-5 પ્રકાર. ક્વાસી સ્ટેટિક પ્રક્રિયા, સમતાપી, સમકદીય, બરોબર છે, ચક્રીય હતું, પછી સમોષ્મી હતું. આ બધા પ્રક્રિયા જણાવવાની, ખાલી નામ લખવાના છે. બરોબર, બીજું કાંઈ નહીં. 3 માર્ક્સ ની અંદર કે તો તમારે થોડુંક વ્યાખ્યા લખવી પડે, બાકી બીજું કાંઈ નહીં. ક્લિયર? ચાલો આગળ વધીએ. હવે કોસાઈ સ્ટેટિક પ્રક્રિયા સમજાવો. બરોબર છે, કોસાઈ સ્ટેટિક પ્રક્રિયા સમજાવો. ચાલો હવે આગળ વધીએ. એના પછી 7મો સવાલ છે સમકદ પ્રક્રિયા પર નોંધ લખો. સમકદ પ્રક્રિયા પર નોંધ લખો.
ચાલો હવે આપણે અહીંયા ચેપ્ટર નંબર 11 ને કમ્પ્લીટ કરીએ. જો દાખલાની વાત કરવામાં આવે તો અગેન ફરી પાછો કોઈ 2 માર્ક્સની અંદર પૂછાય એવો દાખલો નથી, એટલા માટે આમાંથી મેજોરિટી થિયરી પૂછાય છે. ક્લિયર છે? કારણ કે ઉદાહરણમાં કોઈ દાખલા આપેલા નથી અને સ્વાધ્યાયના દાખલા એટલા બધા પૂછાતા નથી. ઓકે, ચાલો હવે વાત કરીએ કે ચેપ્ટર નંબર 12 માં કઈ રીતનું છે. ભાઈ 12 માટે હું તમને એમ કહું કે ભાઈ પહેલો સવાલ તમારી સ્ક્રીન ઉપર આવે છે કે એવોગ્રેડો અંક કોને કહેવાય. બરોબર છે? એવોગ્રેડો અંક કોને કહેવાય? કોને કહેવાય તેનું મૂલ્ય જણાવો. તેનું મૂલ્ય જણાવો. ચાલો એના પછી 1 મોલની વ્યાખ્યા આપો. 1 મોલ ની વ્યાખ્યા આપી સમજાવો. મોલ સમજાવવાનું છે. બરોબર છે? ઓલું પછી આ કહેવાનું કે 1 મોલ ની અંદર 6.022 × 10⁻23 હોય, એસટીપી એ 1 મોલ બરાબર 22.4 લીટર હોય, પ્રેશર હોય 1 એટમોસ્ફિયર અને ટેમ્પરેચર હોય 273 કેલ્વિન. બરોબર, આ બધી વસ્તુ તમારે સમજાવવાની છે. એના પછી આંતરિક ઉર્જાનું સૂત્ર મુક્તતાના અંશના પદમાં મેળવો. બરોબર છે? આંતરિક ઉર્જા નું સૂત્ર મુક્તતાના અંશના પદમાં મેળવો. ક્લિયર? ચાલો હવે આગળ વધીએ. એના પછી આપણે જો દાખલાની વાત કરીએ તો દાખલા આવે છે ઉદાહરણ અને સ્વાધ્યાય. બરોબર છે? ચાલો ઉદાહરણનો જે દાખલો છે 1 અને સ્વાધ્યાયનો દાખલો છે 6. ઓકે, આ દાખલામાંથી કોઈ એક દાખલો પૂછાઈ શકે, બાકી તો એટલું બધું કોઈ ખાસ નથી. પણ આ 2 દાખલા તમારે કરી નાખવાના છે, જે દાખલા મને એવું લાગે છે કે મોસ્ટ ટાઈમ છે. બાકી આમાં દાખલા એટલા બધા પૂછાતા નથી. બરોબર? ચેપ્ટર નંબર 11 અને 12 એવા ચેપ્ટર છે કે જેમાં અંદર કોઈ દાખલા એટલા બધા નથી પૂછાતા. ક્લિયર? થિયરી મેઇન હોય છે અને આ થિયરી તમારી મેઇન છે. ક્લિયર? ઓકે, તો હવે અહીંયા આપણે ચેપ્ટર નંબર 11 ને 12 ને કમ્પ્લીટ કરી નાખ્યું અને આઈ હોપ કે તમને આ વિડીયો કામમાં આવ્યો હશે. જો એવું હોય તો તમારે પણ તમારા મિત્રો જોડે આ વિડીયોને શેર કરી દેવાનો છે. આ મોસ્ટ ટાઈમ બી શેર કરી દેવાની છે. અને સાથે સાથે જો તમારા મોસ્ટ ટાઈમ બી જોતી હોય તો એના માટે નંબર આપેલો છે 9510871590. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરીને મેળવી શકો છો. અને આ સાથે આપણે આ મોસ્ટ ટાઈમ બીના જે સેશન છે એને કમ્પ્લીટ કરીએ છીએ અને મળીએ છીએ આપણે નેક્સ્ટ નવા કોઈ સેશનની અંદર. ટીલ ધેન થેન્ક યુ. ધ્યાન રાખજો તમારું, તમારા મમ્મી પપ્પાનું, તમારા ફેમિલીનું. બાય.